સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી માસૂમ બાળકના મોત બાદ પણ વડોદરા મહાનગરપાલિકા નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, જેમાં વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ ખુલ્લી ગટરો જોવા મળે છે। તાજેતરમાં જ સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી માસૂમ બાળકનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો હતો। જોકે સુરતમાં માસૂમ બાળકના મોતની આ ઘટના બાદ પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, જેમાં હાલ પણ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે। જ્યાં વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં સરદાર એસ્ટેટ 4 રસ્તાથી બાપોદ તરફ જતા માર્ગ પર વરસાદી કાંસની ગટરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે। આ વરસાદી કાંસમાં ગટરના દૂષિત પાણી વહી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે લાખો કરોડો રૂપિયાના બજેટ બાદ પણ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ મામલે કામગીરી નથી કરી રહ્યું અને તંત્રની ઉદાસીનતા જાણે કોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। સુરતની અંદર ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાથી બાળક પડી ગયું હતું અને 24 કલાક બાદ એક બાળક મૃત અવસ્થામાં મળ્યું હતું। હાલમાં આ ઘટનાને લઈને વડોદરા મહાનગરપાલિકાએ જાગવું જોઈએ અને વડોદરા શહેરમાં જેટલા પણ ગટરના ઢાંકણા નથી એ આ તૂટી ગયા છે એને રિપેર કરવા જોઈએ, પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો અધિકારીઓ વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણ ખુલ્લા છે, ક્યાંક મોતનો કૂવો બની જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। બીજી બાજુ પ્લાસ્ટિકના ઢાંકણ લાયા, ફાઇબરના ઢાંકણ લાયા, સિમેન્ટના ઢાંકણ લાયા, અલગ પ્રકારના ઢાંકણો લાવીને વડોદરા મહાનગરપાલિકા ક્યાંક મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। કોઈ પણ ઢાંકણ 1 મહિનો ટકતું નથી ને ઢાંકણ તૂટી જાય છે, તો કેવા પ્રકારના ઢાંકણ લાવે છે? શું આની કોઈ તપાસ કરવામાં આવતી નથી કે ફક્ત ખાલી વર્ક ઓર્ડર જ આપી દેવામાં આવે છે? એટલે વડોદરા મહાનગરપાલિકાના આપણા મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેન સાહેબ તમામને વિનંતી છે કે સુરતની ઘટના વડોદરામાં ના બને। જો વડોદરામાં આવી ઘટના બનશે તો તમામનો અમે ઘેરાવો કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।